જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. આપણે છીએ અત્યારે ભક્તિનગર સ્ટેશન પાસે અને આપણે જવાનું છે નાણાવટી ચોક 150 ફૂટ રિંગ રોડ. તો આપણે અત્યારે છીએ સર્કલ પાસે. હા ગાઈસ, છે ભક્તિનગર સ્ટેશન પ્લોટ વાળું સર્કલ. આપણે સીધું સ્ટેશન બાજુ થઈને પછી ત્યાં મળી જવાનું છે. તો ગાઈસ, આપણે આ ટાગોર રોડ ઉપર ચડી ગયા છીએ. આ બધે હાર્ડવેર વાળા ને એવા બધા મોટા મોટા શોરૂમ છે અહીંયા. આગળ આવશે વિરાણી ચોક. તો ગાઈસ, વિરાણી ચોક વટીને આપણે વિરાણી હાઈસ્કૂલ આવી ગઈ છે. ત્યાર પછી આવે હેમુ ગઢવી હોલ. હેમુ ગઢવી હોલ ને નાણાવટી ચોક ને એ બધું વટી જઈએ એટલે આવે આપણે અંડરબ્રિજ. એટલે અંડરબ્રિજથી આપણે કાલાવડ રોડ પકડી લેવાનો છે. કાલાવડ રોડ ને પછી એસ્ટોન ચોકથી યુનિવર્સિટી રોડથી ઇન્દિરા સર્કલથી આપણે 150 ફૂટ રિંગ રોડ ઉપર ચડી જવાનું. આ રીતનો રસ્તો છે આપણે. તો આપણે પહોંચ્યા છીએ અત્યારે અંડરબ્રિજે. જોવું, આપણે આવી ગયો છે કાલાવડ રોડ અંડરબ્રિજ. તો આપણે અંડરબ્રિજમાંથી કાલાવડ રોડ ઉપર બહાર નીકળી રહ્યા છીએ. કાલાવડ રોડ ઉપર બહાર નીકળીને તરત જ આપણે આવ્યા સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિર વટીએ એટલે લડાઈનું પ્લેન જે પડ્યું છે એ ચોક આવે એટલે કે કોટેચા ચોક. આપણે પહોંચી ગયા ગાઈસ કોટેચા ચોક. સીધો રોડ ગયો એ આપણે આ કાલાવડ રોડ કહેવાય. અને કોટેચા ચોકથી આપણે આ બાજુ વળીએ સામેની સાઈડ એટલે યુનિવર્સિટી રોડ કહેવાય. તો આપણે એ ચડવાનું છે યુનિવર્સિટી રોડ ઉપર. તો ગાઈસ, આપણે યુનિવર્સિટી રોડ ઉપર ચડી ગયા છીએ. અહીંયા થોડો આંધાહુંધી વાળો ખરાબ રોડ છે. આવી ગયું છે ઇન્દિરા સર્કલ વાળું સિગ્નલ. આપણે ઇન્દિરા સર્કલ વાળા સિગ્નલ ઉપર પહોંચી ગયા છીએ. અહીંથી રાઈટ ટર્ન લઈ લેવાનો છે 150 ફૂટ રિંગ રોડ ઉપર. તો આપણે ગાઈસ રાઈટ સાઈડ વળીને 150 ફૂટ રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ. આગળ કયું આવે એ જોવાનું રહ્યું. હાલ તો પહેલું આપણે આવે આ ટાંકો દેખાણો એટલે ટાંકો આવે એટલે કે અહીંયા ટેલિફોન એક્સચેન્જ આવે. વાહ ભાઈ વાહ. તો આ BRTSનું છે રૈયા ટેલિફોન એક્સચેન્જ વાળું બસ સ્ટેન્ડ. હવે આપણે આવશે રૈયા ચોકડી એટલે કે આપણે બ્રિજ ચડી જવાનો છે. હવે ગાઈસ, જે આગળ બ્રિજ દેખાઈ રહ્યો છે એ બ્રિજ આપણે ચડી જવાનો છે. એ બ્રિજ ઉતરી એટલે લગભગ નાણાવટી ચોક આવી જાય છે. પહેલાં આપણે ચડી જઈએ બ્રિજ.
હા ગાઈસ બ્રિજ આવી ગયો જોઈ લ્યો. બોલેરો જઈએ જોઈ લ્યો અંદર વચ્ચો વચ્ચો ભાઈ બીઆરટીએસમાં. આપણે ચડી છીએ બ્રિજ. આ બધો સામેની સાઈડનો જોઈ લ્યો નજારો. બ્રિજની ઉપરનો છે રૈયા ચોકડી. તો આપણે ગાય સામે રૈયા ચોકડીનો બ્રિજ ઉતરીને સામે જો એક્ઝેક્ટ ઓલું બીઆરટીએસ બસ સ્ટેન્ડ દેખાય છે. અહીં આપણે આવી ગયું છે નાણાવટી ચોક. તો હાલો હવે આપણે કેમેરો બંધ કરીએ અને લોકેશન પહોંચીએ. આપણે પાછા રિટર્નમાં રૈયા ચોકડીના બ્રિજ પાસે પહોંચી ગયા છીએ. તો નાણાવટી ચોકમાં પુણેવાલા કરીને હતું ત્યાં આપણે બોક્સ ને એવું બધું હતું સામાન્ય ઉતારવાનું તો આપણે દઈને નીકળી ગયા છીએ. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.